તોફાની વરસાદ ખાબક્યો છે। કપરાડા અને ધરમપુર તાલુકામાં વરસાદ વરસ્યો। પારડીમાં પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો। પારડીમાં તોફાની વરસાદ વરસતા થોડા સમય સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પારડીમાં ધોધમાર વરસાદની સાથે વાવાઝોડાની જેમ ઝડપી પવન પણ ફૂંકાયો હતો। આથી કેટલીક જગ્યાએ વૃક્ષો પણ તૂટી પડ્યા હતા। જો કે હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી। હવામાન વિભાગે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદની આગાહી કરવામાં આવી હતી। સંવાદદાતા ભરત સિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભરત, કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ? જી બિલકુલ, આજે સવારથી જ બપોર સુધી જિલ્લામાં ચોખ્ખું વાતાવરણ હતું। જો કે બપોર બાદ છે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના અનેક વિસ્તારોમાં છે વરસાદ વરસ્યો હતો। શરૂઆતમાં બપોર બાદ વલસાડના છેવાડે આવેલા કપરાડા અને ધરમપુર જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં આગળ અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। જો કે ત્યારબાદ સાંજના સમયે પારડીમાં ભારે વરસાદ વરસ્યો હતો। તોફાની પવન સાથે વરસેલા વરસાદને કારણે થોડા સમય સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સાથે જ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આ રીતના આગાહી કરી હતી ને જે રીતે વરસાદ વરસ્યો છે એને કારણે ખેતીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેડૂતોમાં ચિંતા છે। આભાર ભરત, જાણકારી આપવા માટે। રાજ્યમાં વાતાવરણની પરિસ્થિતિને લઈ હવામાન વિભાગે આગાહી કરી। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના। 17 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। સવારે અને રાત્રે હલકી ઠંડી અનુભવાશે, જ્યારે દિવસે ગરમીનો અહેસાસ થશે। રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે। પવન પૂર્વથી ઉત્તર પૂર્વ દિશામાં ફૂંકાશે। વરસાદી વાતાવરણ જિલ્લામાં વઘઈ, સાપુતારા સહિત આસપાસના ગામડાઓ પ્રભાવિત। વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન। વઘઈ પંથકમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે। ખેડૂતોની ચિંતા ખૂબ જ વધી ગઈ છે, કારણ કે આ વરસાદ તેમના પાક માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે। વઘઈ, સાપુતારા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદી વાતાવરણ। કેટલાક એવા વિસ્તારો છે જ્યાં તેજ પવન સાથે વરસાદ ખાબક્યો છે। પલટો આવ્યો છે। અઠવાડિયાના વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો। સવારથી જ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। તો વાદળછાયા વાતાવરણ વચ્ચે ધરમપુર અને કપરાડા સહિત આસપાસ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી। જો કે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ હોવાથી ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે। હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી।